નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિતા. આંતરરાષ્ટ્રીય સ્તરે 70થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ મેળવનારી પ્રવાસ હવે ગુજરાતના દર્શકોને હૃદયસ્પર્શી સિનેમેટિક જર્ની કરાવશે. સ્કોરવિન અને આરસા એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં 70થી વધુ પુરસ્કારો, નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતીના સિનેમાઘરોમાં રિલીઝ થવા થઈ રહી છે. આ બહુપ્રતીક્ષિત ફિલ્મ 7 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થશે. પ્રવાસ એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક લાગણીસભર યાત્રા છે જે દરેક હૃદયને સ્પર્શી જાય છે. ફિલ્મે તેની રજૂઆત પહેલા જ વિશ્વભરના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતી સિનેમાને વૈશ્વિક મંચ પર ગૌરવ આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. અને હું 14 વર્ષનો છું. વિશાલ, એક પ્રવાસ મૂવીમાં કામ કરું, કેવું રહ્યું? મેન પાત્ર શું છે? મને બહુ મજા આવી. મારો બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. બધા જોડે, ડિરેક્ટર, પ્રોડ્યુસર બધા જોડે બહુ જ મજા આવી. અને મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો, કારણ કે યુનિક હતો. પહેલી વાર સાંભળીને એકદમ ટચ કરી ગયો. અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનોનો જે કેરેક્ટર છે મને બહુ જ ગમ્યો, કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા. મને ઇમોશનલ કરવા મળ્યું, સિરિયસ કરવા મળ્યું, કોઈક વાર ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો, કોમેડી કરવા મળી. અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનતથી, બહુ પ્રેમથી આ ફિલ્મ બનાવી છે. હવે આ ફિલ્મ બધા જોવે, ખાસ બધા બાળકો જોવે, બધાને બહુ જ મજા આવશે. અને નામ અને પરિચય. મારું નામ પ્રાંશુ શાહ છે અને હું 15 વર્ષનો છું. પ્રાંશુ, એક મૂવીમાં એક સપોર્ટિંગ તરીકે રોલ કરવો કેવું રહ્યું? અને મૂવીની કોઈ એવી યાદ જે શેર કરવા માંગતો હોય મીડિયા? એકચ્યુઅલી ફોર્ચ્યુનેટલી હું એટલો લકી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી છે. એટલે મને એક ફ્રેન્ડ પણ મળ્યો હતો, વિશાલ, અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી. એટલે બહુ મજા આવતી હતી. પહેલાં જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે અને મને સેટ થતાં બહુ વાર લાગશે. પણ એકચ્યુઅલી મારો ફ્રેન્ડ પણ એક એવો હતો કે જેનો એક્સપિરિયન્સ મારા કરતાં વધારે હતો. એટલે એની જોડે કામ કરવામાં મને મજા પણ આવી અને શીખવા પણ ઘણું બધું મળ્યું. અને બાકી બધાએ બહુ જ શાંતિથી બતાવ્યું. કોઈ એવો પ્રોબ્લેમ કે ઇસ્યુઝ ફેસ નહોતા કરવા પડ્યા. હા, ગરમી પણ પડતી હતી, વરસાદ પણ પડતો હતો, પણ સાથે સાથે મજા પણ એટલી જ આવતી હતી. એટલે હા, આ ફિલ્મ કરવામાં મજા તો બહુ જ આવી, પણ તકલીફ તો એકે નથી પડી. મુમેન્ટ્સ પણ ઘણી બધી બની છે કે ક્યારેક કોઈક સીન ના થાય, ક્યાં તો કોઈક ડિફિકલ્ટી આવી જાય, અને ફ્રી ટાઈમમાં પણ અમે જાતે ને જાતે કંઈ શોધતા હતા અને બહુ મજા આવતી હતી. હાય, મારું નામ જય પંડ્યા છે. અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ, જે બાળ ફિલ્મ છે, પણ બાળ ફિલ્મ ન કહી શકાય, કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે. જો તમને ઇમોશનલ, ફેમિલી વેલ્યુએબલ ફિલ્મ જોવી હોય તો અમારી ફિલ્મ જોવા ખાસ આવશે. આ મૂવી રિલીઝ પહેલા જ એનું નામ કરી નાખ્યું છે, પેલા ફેસ્ટિવલમાં આવી ગઈ છે, શું કહેશો ને? ફેસ્ટિવલ, સાચું કહું તો મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પણ ક્યારેય ફેસ્ટિવલ ફિલ્મમાં મને એક્ટિંગ કરવાનો પણ મોકો નહોતો મળ્યો. અને આ ફિલ્મમાં એટલે અમારા ડિરેક્ટર સાહેબ પણ બહુ બિઝી હતા, કારણ કે હમણાં અમારી બીજી 6 ફિલ્મો આવી રહી છે સાથે. અને અમારા પ્રોડ્યુસર, બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ, એ પણ બહુ બિઝી હતા. તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે. અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે, વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે. આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો, એ બધી કમર્શિયલ જ જોઈએ છે, જેમાં ફાઇટિંગ છે, જેમાં ચોરીની વાત છે, જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે. પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રીવાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે. ઇંગ્લિશમાં પણ, ચાઇનામાં પણ બને છે, ખાસ કરીને ઈરાનમાં, રશિયામાં, અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી. ત્યાં જઈને મને એવું થયું કે અરે યાર, આ તો ગજબ છે એમ. અને એવા માહોલમાં મારી ફિલ્મને એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ 5-6 ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંસુ આવી ગયા. અને ચાઇનાનો એક કિસ્સો કહીશ ને તો મને બહુ મજા પડી હતી. ચાઇના હું લેટેસ્ટ જઈને આવ્યો, જસ્ટ હમણાં ઉતર્યો છું ચાઇનાથી, એમ કહીએ તો ચાલે. ચાઇનામાં અમારું જ્યારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલની એજનો એક છોકરો હતો, જેણે લગભગ 4-5 મિનિટ ચાઇનીઝમાં કંઈક કીધું. હવે મને કંઈ ખબર ના પડે, એમાં હું ખાલી આમ કરું, આ
પણ એમાંનો એક પણ શબ્દ નહોતો સમજાતો. એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે ઓહો આટલી મોટી વાત કરી. એણે એવું કીધું કે મને તમારી ફિલ્મનું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટરે આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે, હું મારી રિયલ લાઈફમાં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન્સ સાથે રહી શકું તો ખૂબ મજા પડે. અને ત્યારે પછી મેં એને સામે એવો રિવોર્ડ આપ્યો હતો કે એટલે મારા ટ્રાન્સલેટરે આપ્યો હતો કે ભાઈ અમને એવોર્ડ મળે ન મળે પણ તારા સુધી જે વાત પહોંચી છે ને અમારા માટે એ જ એવોર્ડ છે. એટલે અમારો પ્રયત્ન એ જ છે અહીંયા પણ ગુજરાતની જનતાને પણ કે તમારા સુધી જો ઇમોશન્સ પહોંચે તો ખાસ અમને લોકોને ટેગ કરજો. અમારા ડિરેક્ટર વિપુલ શર્મા, આરશા એન્ટરટેનમેન્ટ, સ્કોરવિન, વિશાલ ઠક્કર, પ્રાંશુ, અમે બધા જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છીએ. આપણે સાથે મળીને વાતો પણ કરીશું. થેન્ક ભાઈ, આગામી સમયમાં પ્રવાસ મૂવી આવી રહી છે, શું છે પ્રવાસની એની વાર્તા શું કહી રહી છે? એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી વર્લ્ડની ઈરાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવવી જે બહુ જ રિયલ હોય, જેની વાર્તા બહુ જ રિયલ હોય, જેનું પ્રેઝન્ટેશન, જેનું વિઝ્યુલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય. અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક ટીનો નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે એની સ્કૂલમાંથી એને અમદાવાદ જવાના પ્રવાસનું આયોજન થાય તો એની અંદરનો આંતરિક પ્રવાસ કેવો હોય. સો એક પ્રવાસ હોય છે એનો ગામડાથી અમદાવાદ સુધીનો અને બીજો એનો એક આંતરિક પ્રવાસ છે. અને જ્યારે તમે આ ટ્રેલર જોશો, એની ટ્રીટમેન્ટ જોશો ત્યારે તમને ખબર પડશે કે પ્રવાસ બે પેરેલલ ચાલતા હોય છે, આંતરિક અને બાહ્ય. અને એ જ પ્રવાસની વાતને લઈને એક સારી ગુજરાતી બાળ ફિલ્મ હું બનાવી શકું જેની અંદર બાળકોની સાથે ફેમિલી બોન્ડિંગની વેલ્યુઝ પણ એટલી જ ઇન્વોલ્વ હોય, એટલી સ્ટ્રોંગ હોય અને એક સરસ હસતા હસાવતા એક વાત કહી શકીએ. એમાંથી પ્રવાસ ફિલ્મો જન્મ થયો. જી, આપનું નામ અને પરિચય. Rakesh Shah, I'm from US. રાકેશભાઈ, પ્રવાસ મૂવી કરવા માટે પ્રોડ્યુસર તમને વિચાર કેવી રીતે આવ્યો અને આ મૂવીને પાછળ મેન હેતુ શું હતો કરવા? જય મારો પાર્ટનર છે, એને ડ્રામા આપણે યુએસમાં કર્યો હતો. યુએસમાં એ ડ્રામા કર્યો હતો અને મેં કીધું મારી બહુ સરસ સ્ટોરી છે કેમ કે અમેરિકામાં બી મારો હોમ કેરનો બિઝનેસ છે જે અમે બધાને હેલ્પ કરી છે જલ્દીને એવી રીતે. અને કિડ્સ મને ઓલવેઝ ગમે છે અને વી કેન હેલ્પ સમબાડી અને ફેમિલી વેલ્યુ, મેઇન તો ફેમિલી વેલ્યુ અને કિડ્સને બધા સંસ્કાર મળે એટલે મને આઈ લાઈક ધ સ્ટોરી.